ગુડ મોર્નિંગ ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે રવિવાર છે અને આજે અમે જઈ રહ્યા છીએ સેકન્ડ વેલી. વેધર આજે ઘણું સારું હતું, તો આજે અમે જઈ રહ્યા છીએ સેકન્ડ વેલી અને આજના વ્લોગમાં હું બતાવીશ કે કેવું રહી છે અમારું સેકન્ડ વેલીનો વ્લોગ. અત્યારે અમે બધા રેડી થઈ ગયા છીએ અને હવે બસ જવાની તૈયારીમાં જ છીએ. મેડમ છે રેડી. નીરજભાઈ અને આપણા ધવલભાઈ આવી ગયા છે. તો અત્યારે અમે જે છે નેલ્સવર્થના એમ્પોલ ઉપર ભેગા થઈ ગયા છીએ અને હવે અહીંયાથી અમારો પ્લાન છે સેકન્ડ વેલી જવાનો. અત્યારે હવે આપણે નીકળીએ છીએ નેલ્સવર્થથી જવા સેકન્ડ વેલી. અહીંયાથી લગભગ 1-1.5 કલાકનું ડિસ્ટન્સ છે. 100 કિલોમીટર. તો તમને બતાવું કે આજની અમારી જર્ની કેવી છે. અને જો આ વ્લોગ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને બતાવું તમને સેકન્ડ વેલી કેવું છે આજના દિવસે. બરાબર? હા, વાંધો નહીં. અત્યારે હું ને નેન્સી છે ઉત્સવ ઇન્ડિયા ગયો છે અને અત્યારે અમારી સાથે છે અર્ચિતના પેરેન્ટ્સ, અર્ચિતના પપ્પા અને મમ્મી. તો એમને પણ આજે આપણે સેકન્ડ વેલી લઈ જઈશું. એમને પૂછશું, અંકલ ને લોકો ઇન્ડિયાથી આવ્યા અને 1 મહિનો થયો નહીં, કેવું લાગ્યું તમને ઓસ્ટ્રેલિયા? મસ્ત. મજા આવી? હા, મજા આવી ખૂબ. તો વાંધો નહીં. એટલે જે આવે છે એને બધાને મજા જ આવે છે. પણ અત્યારે અમે જાય છીએ સેકન્ડ વેલી. અહીંયાથી ઓલમોસ્ટ હવે આપણા ઘરથી 1.5 કલાકનું ડિસ્ટન્સ છે. પહેલાં વિચાર હતો કે એનાથી થોડાક આગળ જાશું, પણ વેધર અને ટાઈમ ને બધી રીતનું આપણે મેનેજ કરતા અત્યારે એવું લાગે છે કે સેકન્ડ વેલી સુધી પહોંચીશું. અને જો સારું વેધર હશે તો અત્યારે એટલું બધું સની નથી, ક્લાઉડી છે, ક્લાઉડી વેધર છે અને થોડુંક ટેમ્પરેચર હાઈ છે નોર્મલ કરતાં. અત્યારે 29 ડિગ્રી છે, વિચ ઇઝ ગુડ. આપણને ફરવા માટે એટલું ઇનફ છે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને બતાવું મારી સેકન્ડ વેલીની ટ્રીપ. तो ये जो है मेरे पीछे ये है होबार्ट मेमोरियल लुकआउट. तो ये लुकआउट पॉइंट है, काफ़ी अच्छा लोकेशन है और यहाँ पे हम अभी आ गए हैं. તો આજે મારી પાછળ જે લોકેશન તમે જોઈ રહ્યા છો એ છે હોબાર્ટ મેમોરિયલ લુકઆઉટ અને બ્યુટીફુલ. મારી આખી બાજુ જે એક બાજુ છે એ દરિયો છે, વેરી બ્યુટીફુલ. આપણે આવી ગયા છે સેકન્ડ વેલી ના બીચ પર.
મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એ છે આપણો સેકન્ડ વેલીનો બીચ. હું જ્યારે ફર્સ્ટ ટાઈમ એડિલેડ આવ્યો હતો ત્યારે હું આ બીચ પર આવ્યો હતો પહેલી વાર. અત્યારે ઓલમોસ્ટ 2 વાગવા આવ્યા છે અને અમે સેકન્ડ વેલી બીચે પહોંચી ગયા છે. મસ્ત વેધર છે, થોડુંક ગરમ છે 28-29, બટ ક્લાઉડી વેધરને લીધે તડકો ઓછો લાગે છે. પણ મારી પાછળ જો તમને દેખાતું હોય તો જે આખું સેકન્ડ વેલીનું જે બીચ છે એ દેખાઈ રહ્યો છે. મસ્ત નાની એવી ટ્રેલ છે. ફેમિલી સાથે આવવું હોય તો અવાય એવી જગ્યા છે અને મજા આવે એવી જગ્યા છે જો તમે તમારો ટાઈમ અહીંયા સ્પેન્ડ કરવા માંગતા હોય તો. એટલે હવે અમે અહીંયાથી હજુ થોડાક આગળ જઈ રહ્યા છીએ ટુવર્ડ્સ કેપ જાર્વિસ. જો જે કેપ જાર્વિસ છે એ સાઉથ ઓસ્ટ્રેલિયાનો તમે એમ કહી શકો કે એન્ડ પાર્ટ છે અને ત્યાંથી યુઝ્યુઅલી જે ફેરીઝ મળતી હોય છે કાંગારૂ આઇલેન્ડ જવાની. આપણે નીરજભાઈ સ્ટાઇલમાં ચાલતા. તો આ જે દેખાઈ રહ્યું છે આ સેકન્ડ વેલીનું જેટી છે. ત્યાં લોકો ફિશિંગ કરી રહ્યા છે અને આ બ્યુટીફુલ બીચ છે. ક્લાઉડી વેધર છે અને એક સાઈડ માઉન્ટેન અને એક સાઈડ ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ ઓસ્ટ્રેલિયન બીચ. જે ઓસ્ટ્રેલિયન લોકો છે એની લાઈફસ્ટાઈલ જ કંઈક અલગ છે કે આપણે હોય તો સોમથી રવિ બસ કામ કરવાનું અને આ લોકો છે તો મેં જનરલી એવું નોટિસ કર્યું છે કે આ લોકો શનિ રવિ હોય ને એટલે કાં તો બીચ ઉપર જતા રહેશે, કાં હાઈક કરવા જતા રહેશે, કાં વોક કરવા જતા રહેશે. બટ પોતાની જાતને છે ને એક્ટિવ રાખશે અને આપણે છે તો જ્યારે ટાઈમ મળે ને ત્યાં સોફામાં પડી રહેવા. આપણે બાલાજીના પેકેટ આવી ગયા છે. બાલાજીના પેકેટ આવી ગયા છે. મસાલા સેવ મમરા, દહીં. હું ને ધવલ બે લઈ જઈ રહીએ છીએ બાલાજીના પડીકા. એમ કે ને ઓસ્ટ્રેલિયામાં કાંઈ મળતું નથી. બાલાજીના સેવ મમરા અને આ છે સેકન્ડ વેલી. નીરજભાઈ આપણે લઈને આવ્યા છે પાલકની ભાજી, રોટલી, દહીં અને ટામેટું અને ગ્રીન ટી એઝ વેલ. તો હવે આપણે સેકન્ડ વેલી બીચ હતા. સેકન્ડ વેલી બીચથી અમે થોડુંક બ્રંચ જેવું કર્યું, નાસ્તો અને એવું કરીને હવે જે નેક્સ્ટ આપણું ડેસ્ટિનેશન છે એ મોર્ગન્સ બીચ છે. આખી જે ટ્રેલ છે એમાં સેકન્ડ ડેસ્ટિનેશન છે મોર્ગન્સ બીચ. ત્યાં પાણી જે છે થોડુંક આપણે નીચે જવું પડે છે બીચ સુધી, પણ પાર્ક આપણી ગાડી જે છે ઉપર પાર્ક થઈ જશે. તો હવે આપણે જઈ રહ્યા છીએ મોર્ગન્સ બીચ, જે સેકન્ડ વેલીથી લગભગ 18 મિનિટના ડિસ્ટન્સ ઉપર છે. બહુ જ મસ્ત એરિયા છે, બહુ જ સરસ જગ્યા છે. હું જ્યારે પહેલી વાર એડિલેડ આવ્યો હતો, હું ક્વીન્સલેન્ડ હતો, ક્વીન્સલેન્ડથી હું જ્યારે પહેલી વાર એડિલેડ આવ્યો હતો ને ત્યારે હું આ રોડ ઉપરથી જે પાસ થયો હતો ને, આઈ રિમેમ્બર ધીસ રોડ. આટલો મસ્ત ત્યારે પણ હતો, ત્યારે સમર ટાઈમ હતો. બટ નાવ અગેન ઇટ્સ અ સમર ટાઈમ, બટ યુ નો સમર ઇઝ લાઈક અ રેઇની સિઝન હિયર ઇન એડિલેડ. તો બહુ મસ્ત વેધર થઈ જાય છે અને જનરલી જો તમે લોંગ ડ્રાઈવ પ્રિફર કરતા હોય તો ધીસ ઇઝ બેસ્ટ પ્લેસ ટુ બી. અને બેવ જ સાઈડ એટલું સિનિક છે. મારી પાછળ જો તમે જોઈ શકતા હો તો
એક બાજુ આખો દરિયો છે, દેર ઇઝ અ સી દેર, એન્ડ ધીસ સાઇડ એવરીથિંગ ઇઝ લાઈક વેરી હિલી. વી આર એન્જોઈંગ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર માય યુટ્યુબ ચેનલ, એન્ડ યુ કેન ઓલ્સો ફોલો મી ઓન માય ઇન્સ્ટાગ્રામ વિચ ઇઝ અગેન Anand in Australia. So if you like this video, hit the like button, subscribe my channel, and I'll see you guys in the next vlog. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે આવી ગયા છે મોર્ગન્સ બીચ. લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે ઘણું સની હતું, આજે એટલું બધું સની નથી, આખી ભરાઈ ગઈ છે.